જૂનાગઢમાં ટ્રાવેલ્સ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો। કેશોદના મઘરવાડા પાસે અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ટ્રાવેલ્સ ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો। અકસ્માત ટ્રાવેલ્સ ચાલકે કર્યો હતો અને તેણે કહ્યું હતું કે મેં દેશી દારૂ પીધો છે। એમ્બ્યુલન્સમાં સવાર મહિલા સહિત 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। જામનગરથી વેરાવળ જતી હતી આ એમ્બ્યુલન્સ, ત્યારે પોલીસે ટ્રાવેલ્સ ચાલકને ઝડપીને તપાસ હાથ ધરી છે। તેણે સ્વીકાર્યું હતું કે મેં દેશી દારૂ પીધો છે। ટ્રાવેલ્સ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો। કેશોદના મઘરવાડા પાસેની અકસ્માતની આ ઘટના। એમ્બ્યુલન્સમાં સવાર મહિલા સહિત 5 લોકો આમાં ઈજાગ્રસ્ત થયા છે। ટ્રાવેલ્સ ચાલકે સ્વીકાર કર્યો છે કે મેં દેશી દારૂ પીધો હતો। કે મઘરવાડા ફાટકે એક જોરદાર એક્સિડન્ટ થયું છે। તમે અહીંયા આવો તો અમે અહીંયા આવ્યા તો ખાનગી ટ્રાવેલ્સ મઘરવાડા ફાટકે ગામધારીથી આવી અને રોડ ઉપર ડાયરેક્ટ ચડાવી ગયેલી હતી। એ મોટરસાયકલ વાળા ભાઈ એક હતા, એમ બોલતા હતા, એ મોટરસાયકલ વાળા ભાઈ પાછા વયા ગયા। અમને એમ કીધું કે આ ખાનગી ટ્રાવેલ્સ વાળાનો વાંક છે, આનો કોઈ વાંક નથી। અને એમાં 4 જણા બેઠેલા હતા, એને ભયંકર ઈજા થઈ છે। અને જે ખાનગી ટ્રાવેલ્સનો ડ્રાઈવર હતો એ પીધેલ હાલતમાં તો અમે એનું મોઢું વીંગ્યું। 4 વાગે શું પીધું હતું? દેશી। ક્યાંથી ક્યાં જતા હતા તમે? માણેકવાડાથી માણેકવાડાથી જામનગર જવું।